તમારો સહયોગ આપે, તમને સહકાર આપે, એના માટે છે કરતા હોય તેને કહેવાનું કે ભાઈ એક પૂછવાની હિંમત કરો. અને હવે એ હિંમત રૂપાંતર યાત્રા પછી એ ડર બધો ખતમ થઈ જશે. જેમ કે ઘણીવાર તમે ઘણી બધી માથાકૂટો થાય, આપણે શું કરાવી દઈએ ઘણીવાર કે અમુક વાર, પણ એને આપણી અંદર એક ડર હોય અજ્ઞાત, એની રીતે અમે ઘણી બધી ચોખવટ ન કરતા હોઈએ, પછી અટવાઈ બધું પાછળ. જેમ કે ડિસ્પ્લે ઓલ કરાવો, એને એમ કે આમાં કમાણી છે, પછી તમે એમ કે આમાં કંઈ મળતું નથી, તો આવી નીકળે ને રોન બધી બહુ કહેવત છે, એટલે કહેવતમાં રોન કે હું હોય ખબર નહીં. રોન એટલે હું ખબર નહીં, એ અંગ્રેજી શબ્દ મને જ લાગે. રોન ગુજરાતી શબ્દ છે ને. હા, તો એ રોન એટલે એ અંગ્રેજી થયું. તો રો એટલે લાઈનમાં એકો દૂરી તળી ને, આ તો એ અંગ્રેજી શબ્દ. તો રોન થયું, રો માં થયું ને, રો થઈ ને 1 2 3, આ તો એ અંગ્રેજી શબ્દ છે રોન. એ અંગ્રેજો રમતા એ જ લાવ્યા, આપણે ક્યાં પણ આવડતું. આપણે ચોખ્ઠું રમતા, રોન ક્યાં કાઢતા, રોન આ લાવ્યા. તો આ બધી રોન કાઢે પછી કે આમાં કઈ છે નહીં એમ. તો એ આપણામાં હિંમત નથી, ક્યાંક ને ક્યાંક આપણી ભૂલ થઈ શકે, તે દિવસે ચોખવટ કરવી જોઈએ. એવું જ આ વેલકમ એટ હોમમાં જે તમને ના પાડે છે ને લોકો, એનું કારણ આ છે કે આપણામાં એ હિંમત નથી પૂછવાની તમે આરસીએમ જોઈન શા માટે કરો છો. અને આ ડીટીડબલ્યુ તમે કરો ને તો જ આ તમે એ વાવી શકશો કે ભાઈ આરસીએમ જોઈન શા માટે કર્યું. આ પૂછવું પડશે તમારે શા માટે જોઈન કરવું છે. તો 2 જ કારણ આવશે હિતેશભાઈ. નંબર 1 હેલ્થ. પેલા લોકો શું કહે છે? હેલ્થ માટે. બીજું શું કહે છે કે સાથમાં થોડુંક મારે ઇન્કમ કરવી છે, રોયલ્ટી માટે. તો બેયની અંદર વેલકમ એટ હોમ કમ્પલસરી કરવી પડે. શું કામ? કે હેલ્થ ક્યારે આવશે? તમારે એકની હેલ્થ જોઈએ છે પરિવારની? એકની હેલ્થ જોઈએ પરિવારની? પરિવારની જોઈએ. એ તો એ જ બોલશે ને આખા ફેમિલીની. તો સાહેબ આખું ફેમિલી પ્રોડક્ટ વાપરશે તો આવશે ને હેલ્થ. અને પ્રોડક્ટ તમારે વપરાવી હોય આખા પરિવારને તો વેલકમ એટ હોમ થશે તો જ વાપરશે. તમારે સ્વાસ્થ્ય માટે કરવું હોય તોય વેલકમ એટ હોમ કમ્પલસરી છે. અને રોયલ્ટી માટે ક્યારે કરી શકશો? તમને ઘરે રજા આપશે તો. ફિલ્ડ કેમ કરશો? રાતે રોજ તમે મોડા આવશો 12 વાગે, પત્ની એમ કહેશે આપણે કંઈ કરવું નથી, ના પાડી દેશે. પણ જો તમારી ઘરે વેલકમ એટ હોમ થશે અને પ્રોપર જો એને પ્લાન ખબર પડશે કે આમાં આવું બધું જીવન છે, તો આખું પરિવાર તમને છૂટ આપશે. પછી તમને કોઈ ના પાડે તો કહેજો, સમજાય? અને વેલકમ કોલ કરો ને ત્યારે આ ચોખવટ કરી દેવી જોઈએ. કારણ કે વેલકમ કોલ કરવા વાળી વ્યક્તિ થર્ડ પાર્ટી છે, એના પ્રપોઝલ વેલકમ નથી કરતા કોલ. આપણે ટેકનિકલ, રોયલ્ટી આવા સાથી કરીએ છીએ. તો ત્યારે એને વાતમાં આ વાતો મૂકી દેવી જોઈએ, તૈયાર કરી દેવું જોઈએ માણસ. તમારો જ વિભાગ છે ને આખે આખો, તો તમારા વિભાગમાં વેલકમ કોલ છે ને વેલકમ એટ હોમ પણ છે. તેની ઓલરેડી તૈયારી થઈ જવી જોઈએ. તો જે સમસ્યા હમણાં આપણે કહેતા હતા કે ડાયમંડ ક્લબ શું કામ નથી થતી, ડબલ ડાયમંડ શું કામ નથી, 100% પરચેસ શું કામ નથી, એ મુદ્દો જ ત્યાંથી ખતમ થઈ જાય.